જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 26 જૂન 2024 ની આજની બપોરની 3 વાગ્યાની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, જેના કારણે ગુજરાતની અંદર આજે તેમજ આગામી દિવસમાં વરસાદની સંભાવનાઓ છે. તો આજે સાંજ દરમિયાન કયા કયા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળશે, હળવા મધ્યમ ભારે વરસાદ કયા કયા જિલ્લાની અંદર જોવા મળશે તેની વિશેષ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો. હવે ખાસ કરીને હવે સિસ્ટમ ગુજરાત નજીક પહોંચશે એટલે ગુજરાતની અંદર આજે બપોર બાદથી વરસાદની ધીરે ધીરે શરૂઆત મોટાભાગના વિસ્તારની અંદર જોવા મળી શકે છે. તેમજ અત્યારે ખાસ કરીને સિસ્ટમ થોડી દૂર છે, નજીક આવતા વરસાદની માત્રામાં પણ વધારો થાય અને વિસ્તારમાં પણ વધારો થાય તેવું અનુમાન રહેલું છે. વાત કરવામાં આવે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી દરિયાકાંઠાના આસપાસના વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. તેમજ હવે ધીરે ધીરે તેમાં વધારો થતો જોવા મળશે અને વિસ્તારોમાં પણ વધારો થાય તેવી શક્યતા છે. સાંજ તેમજ રાત સુધીમાં જૂનાગઢ, ગીર સોમનાથ જેવા ભાગોની અંદર ઘણા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સાંજ સુધીમાં વરસાદની શરૂઆત થાય તેવું અનુમાન છે, જેમાં પોરબંદર, દ્વારિકા છે, જામનગર, મોરબી સુધીના ભાગોની અંદર હળવા મધ્યમ તો અમુક જગ્યાએ ભારે વરસાદ જોવા મળી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ખાસ કરીને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર વરસાદની શરૂઆત જોવા મળશે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આગામી 24 કલાક દરમિયાન વરસાદની શરૂઆત થાય તેવું અનુમાન રહેલું છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને ખેડા જેવા જિલ્લાઓની અંદર સાંજ પછી સારા વરસાદની શક્યતા રાત્રિ દરમિયાન જોવા મળી રહી છે, જેમની અંદર આણંદ, બોરસદ, તારાપુર, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ગોધરા જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો પૂર્વ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી સાથે જ લાગુ બોટાદમાં જે આપણે દક્ષિણ ગુજરાતની જેમ સિસ્ટમ નજીક આવશે એટલે ત્યાં વરસાદની સારી શરૂઆત જોવા મળે તેવું અનુમાન છે. આગામી 24 કલાક દરમિયાન એટલા ભાગોની અંદર પણ સારા વરસાદ નોંધાઈ શકે છે અને વરસાદની શરૂઆત જોવા મળશે. જ્યારે સાંજ દરમિયાન દરિયાકાંઠા વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો જેમની અંદર ખાસ કરીને આજે પણ વરસાદની શક્યતાઓ છે ગઈકાલની જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને ગાંધીનગર જેવા ભાગોની અંદર વરસાદની શક્યતા આજે પણ જોવા મળી રહી છે. ત્યાં ગરમીનું અને બફારાનું પ્રમાણ ખૂબ પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે આજે પણ સાંજ દરમિયાન તેમજ રાત્રિ દરમિયાન સારો વરસાદ નોંધાઈ શકે છે એટલા જિલ્લાઓની અંદર. તેની સાથે કચ્છ જિલ્લાની અંદર ખાસ કરીને રાપર, ગાંધીધામ, મુંદ્રા, માંડવી, ભુજ અને ભચાઉ એ ભાગોની અંદર કોઈ જગ્યાએ વરસાદી માહોલ જોવા મળે આજે સાંજ સુધીમાં તેવી શક્યતા છે. મધ્ય અને ઉત્તર સૌરાષ્ટ્રની અંદર જેમની અંદર રાજકોટ છે, સુરેન્દ્રનગર, મોરબી આસપાસના ભાગોની અંદર મોડી સાંજ પછી શરૂઆત થાય તેવું અનુમાન રહેલું છે. તો મિત્રો ખાસ કરીને આજે પણ બપોર બાદ 3 વાગ્યા બાદ સાંજ સુધી તેમજ રાત્રિ દરમિયાન વરસાદી માહોલ જોવા મળી શકે છે. આજે પણ અમુક ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના છે, તેમજ વાવણી લાયક સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે. હાલ તો મધ્ય પૂર્વ વિસ્તારની અંદર થોડું આજે નબળું જોવા મળશે, પરંતુ હવેથી જે વરસાદ જોવા મળશે તે સિસ્ટમને કારણે જોવા મળશે, જેના કારણે સાર્વત્રિક વરસાદ આગામી 5 જુલાઈ સુધી જોવા મળે તેવું અનુમાન રહેલું છે. એટલે કોઈ ખેડૂત ભાઈ ડરવાની જરૂર નથી, તમામ વિસ્તારનો ધીરે ધીરે લાભ મળશે. તો મિત્રો આ અત્યારની બપોરની મહત્વની અપડેટ દરરોજ વહેલી સવારે તેમજ રાત્રિ દરમિયાન અપડેટ આપતા રહીશું. આજની અપડેટ માટે આટલું જ.